પ્રેઝ ધ લોર્ડ. આપણે દેવની સભામાં દેવની મુલાકાત કરવાનું છે અને દેવની સભામાં દેવની મુલાકાત કર્યા બાદ તેની સાથે વાત કરવાની છે. બોલો, વાત કરવાની છે. હાલેલુયા. વાત કર્યા બાદ આપણે ડિસિઝન લેવાનું છે, નિર્ણય લેવાનો છે કે દેવ મને શું કહેવા માંગે છે આ સભાની અંદર, દેવ મંડળીને શું કહેવા માંગે છે, દેવ તેના જે મંડળીની અંદર પરિવારો છે, એક વ્યક્તિગત મારા પરિવાર વિશે શું કહેવા માંગે છે, દેવના સેવકનું પરિવાર છે તેના વિશે શું કહેવા માંગે છે. બધી મંડળીઓ ભેગી થાય છે અને તેને દેવનું પરિવાર કહેવાય છે, એને શું કહેવા માંગે છે. આ દિવસોમાં આ સાંભળીને ચાલીશું તો ચોક્કસ આપણે વિજય પ્રાપ્ત કરીશું. ની તાળી પાડો તો અમે પાડતા જઈશું. કેમ કે શરૂઆતમાં સાધારણ ગીતો હતા પણ તાળી બહુ જોરદાર હતી. હમણાં હાઈફાઈ ગીતો છે પણ તાળી બોલો રે, બોલો રે. ઓરિજિનલ વાજિંત્રો જે છે એ બગડી ગયેલા છે. હા, પરંતુ બગડ્યા નથી, આપણે પાડવામાં રસ લેતા નથી. જોરદાર તાળી પાડવી જોઈએ ને. હા, એમાં દરેકને વગાડવા કીધું છે. આ 10 તારના વાજિંત્ર દરેકને વગાડવા કીધા છે. એ દ્વારા કોને મહિમા આપવાનું છે? દેવને. દેવના મહિમાના માટે પરમેશ્વરે માણસને બનાવ્યું. માણસ બગડી ગયો, દેવને મહિમા નહીં મળ્યો. પણ ઈશુ આવ્યો અને તે કુંભાર થઈને આપણું વાસણ, બગડી ગયેલું વાસણને ફરી ગારા હાથમાં લીધા ને આપણને વ્યવસ્થિત બનાવીને તેના દ્વારા મહિમા આપવા કહ્યું. આપણને અત્યારે ખ્રિસ્ત ઈસુમાં જે બનાવ્યા છે એ દ્વારા દેવને મહિમા મળવો જોઈએ. મારા જીવન દ્વારા દેવને મહિમા મળવો જોઈએ. મને આપેલા પરિવાર દ્વારા દેવને મહિમા મળવો જોઈએ. સેવા દ્વારા દેવને મહિમા મળવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. મને બહુ શીખવ્યું છે. આ 34 વર્ષ આ બાઇબલ શીખતા શીખતા 34 વર્ષ થઈ ગયા મને. 55 વર્ષમાંથી 21 વર્ષ મારા હાથે બેકાર ગયા. કેટલા? બોલો, 21. અને 34 વર્ષથી આ મને જીવન મળ્યું, મને તારણ મળ્યું, મારો ઉદ્ધાર થયો, મને મુક્તિ મળી, મને માફી મળી, મને સત્યનો માર્ગ મળ્યો, મને ઈસુ ખ્રિસ્ત વિશેની ઓળખાણ થઈ. 34 વર્ષ થઈ ગયા. આ 35મું ચાલે છે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને પૂછો, તમને કેટલા વર્ષ થયા? હે, હવે 34 વર્ષનો અનુભવ મારી પાસે છે. 34 વર્ષનો અનુભવ તમારા જેટલા વર્ષ પ્રભુમાં ચાલ્યા એટલો તમારા પાસે અનુભવ છે. અને વચનમાં લખવામાં આવ્યું છે કે 34 વર્ષ દેવના સેવકોએ શીખવ્યું છે, દેવે શીખવ્યું છે. પવિત્ર આત્માએ, બોલો રે, અરે બોલો. શરૂઆતમાં આવ્યા ત્યારે દેવના સેવક દ્વારા દેવે શીખવ્યું. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આત્મા પામ્યા ત્યારે પવિત્ર આત્મા હાથે રાત દિવસ શીખવા લાગ્યો. કેટલીક વખત દર્શન આપી સપનામાં અને દૂત મોકલીને પણ દેવે આપણને શીખવેલા છે. અલગ અલગ શિક્ષણ છે. એકબીજાને પૂછો હાથ પકડીને કે તું કેટલા જણ દ્વારા શીખ્યો? પવિત્ર આત્માથી કેટલા જણ શીખી રહેલા છે? સેવક દ્વારા, દેવના સેવક દ્વારા વચનથી કેટલા જણ શીખી રહેલા છે? સ્વપ્ન દ્વારા કેટલા જણ આત્મામાં શીખી રહેલા છે? સ્વર્ગ દેવદૂતોની સાથે કેટલી વાર તમારી મારી મુલાકાત થઈ કે તેની પાસે પણ દૂત આવ્યા, તે મળવા નહીં આવ્યા, તેની પાસે એક મેસેજ હતો. શું હતો? બોલો, બોલો રે. તેની પાસે સંદેશ હતો. હા, લોકો મોબાઈલમાં બી સંદેશાઓ જોઈ શકે છે, વોટ્સઅપ પર મેસેજ જોઈ શકે છે ને? એકબીજાના હાથ પકડો. શું તારો વોટ્સઅપ ચાલે છે કે બંધ થઈ ગયેલો છે? હેલો, મોબાઈલમાં કોમ્પ્યુટર જમાનો આવ્યો. આ બાઇબલના પ્રમાણ છે. એ જ મોબાઈલ સમાન અમે એક આત્મિક ઈશ્વરના મોબાઈલ સમાન કોન્ટેક્ટમાં છે. આત્મા ટાવર સમાન છે. ની તાળી પાડો તો અમે પાડી લઈશું. આત્મા જે છે એ ટાવર સમાન કોન્ટેક્ટમાં છે. સ્વર્ગ પૃથ્વી એક કરી શકે છે પરમેશ્વર. જ્યારે બાપ સ્વર્ગમાં આયોજન કરે તો પવિત્ર આત્મા ત્યાંનું આયોજન આત્મામાં જીવનારને અહીંયા પૃથ્વી પર વાતચીત કરી શકે છે. કાનોખાન વાતચીત કરી શકે છે. એટલા માટે બાઇબલ કહે છે આગમન સુધી લોકો દેવથી શીખેલા દેખાશે. કોનાથી? બોલો, બોલો જોરમાં. અરે બોલો જોરમાં.
એટલું બધું શિક્ષણ આપવામાં આવ્યું છે દેવના લોકોને કે તેઓ દેવથી શીખેલા જેવા દેખાવા જોઈએ, દેવથી શીખેલા જેવા ચાલવા જોઈએ, દેવથી શીખેલા જેવા જીવન જીવવું જોઈએ, દેવથી શીખેલા જેવા ભાષા બોલવી જોઈએ, દેવથી શીખેલા જેવા તેઓને અંદર, બાળકોની અંદર આચરણ દેખાવા જોઈએ, સ્વભાવ દેખાવા જોઈએ. એક બાટલો ચડાવે તો બી બીમારના ચહેરા બદલાઈ જાય. આ તો હજારો બાટલા સાહેબ ચડાવ્યા છે છતાં પણ બદલાતા હું મોટો માથાનો દુખાવો છે. હેલો, સાંભળી રહેલા છો? હા, આજે શીખી 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 શીખીને આપણે કેટલા વર્ષ કાઢી નાખ્યા છે. પાઉલ ફિલિપીના પત્રની અંદર લખવામાં આવ્યું છે 4 અધ્યાય અને 9 કલમમાં, વાંચો જલ્દી. જે તમે શીખ્યા, हाँ, जो बातें तुमने, पाउल बोल रहा है मुझसे सीखी और ग्रहण की और सुनी, और पाउल बोल रहा है मुझ में देखी, उन्हीं का पालन किया कर, पर लेकिन करते ही नहीं तो करना क्या? अपनी भाषा में सिखाते, हिंदी में पढ़ते, लेकिन तो करना जो है करता नहीं, नहीं करना वो कर रहे हैं. हमारा डांग में ऐसा ही हो रहा है. यहां तो अच्छा है ना, इधर तो अच्छा है ना, उधर भी वैसा है. कितने को मालूम पड़ रहा है उधर भी यही है हाल, यही हाल है. ये सभी सुनने वाले स्वर्ग में जाने के लिए तैयार हो रहे हैं ना. स्वर्ग में जाने के क्या क्या तैयारी कर ली, स्वर्ग में जवा माटे केवी केवी तैयारी कर रहा છે હું. આ બધું શિક્ષણ સ્વર્ગમાં જવા માટે, મારો આત્મા નાશમાં ન જાય એના માટે આ બધું શિક્ષણ આપણને રોજ રોજ મળી રહેલું છે. એવું નથી કે રોજ રોજ આપણે શીખીએ, એક કાને સાંભળીએ, બીજા કાને કાઢીને ઈસુ મસીહ કી જે બોલીને છૂટા નહીં પડ્યું. ગંભીરતા લેવી પડશે આ દિવસોની અંદર. હાલેલુયા. હા, મરાઠીમાં દે. આ મહારાષ્ટ્રમાં આવ્યું ને, આ ગુજરાતમાં છે. હા, કોઈ મરાઠી આવ્યું હોય તો વાંચી લો ને જરા. હા, ગુજરાતી વાંચી લો, એ હોદે છે. એટલે જે તમે શીખ્યા તથા પામ્યા, શીખ્યા બી ને પામ્યા બી. શીખ્યા એટલું નથી પણ પામ્યા, પછી સાંભળ્યું તથા, અને પાઉલ કહે છે કે મારામાં જોયું તે બધું કરો. શું આજે આપણે શીખતા છે તેવું કરતા છે ખરા? હે, શું હું દેવ પાસેથી શીખું છું તે હું કરું છું ખરો? શું હું શીખું છું તેમાં મેં પ્રાપ્ત કર્યું ખરું? શું મેં આજે શીખ્યું તે પ્રમાણે કરવાની શરૂઆત કરી છે? જો કરી હોય તો લોકોને દેખાશે. ये जगत जाने हम किसके हैं, किसके हैं. इसलिए तो यीशु वाले सब संडे को चर्च में जाते हैं. एक ही रान में काम नहीं करते ना. खेत में काम करते क्या रविवार को? हो नहीं ना. कोले बहा बोही दर रविवारे जाते हैं, पोइला देवड़े जाते हैं. तेले सोमवार वाले हैं ते रविवार वाले हैं तेरे साबड़े. हाँ, गीते ओले बदे आखते हैं मस्त गीते भी. गीत भी एटलू सरस, स्वर्ग में निकली जवाय एवं गीत है. हाँ, वचन भी एटलू सरस. हाँ, कि आपने हाँ आपनो आत्मा नाशमा भी नहीं जाए एटलू सरस वचन. पण कई कानमा ने દેવ આપણને શીખવે છે. વચનમાં લખવામાં આવ્યું છે કે શીખી શીખી લોકો એવા બની જશે કે તેઓ દેવથી શીખેલા દેખાશે. યોહાન 45, યોહાનની સુવાર્તા 6 અધ્યાય 45 વચન. कसे कसे कोसेक होती देवाने शिकवलेले असे होती. देवाने म्हणजे देवाने एकमेकाला हाताला दवाई का हात पकडा है के
પકડો ને, પકડો 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 પકડો. લોકડાઉન છે અહીંયા, લોકડાઉનમાં બી આવેલો હું, પહેલી મીટિંગ કરેલી છે ને? હા, કેટલાય હાથ પકડ્યો? આમી દો તે કઈ એ જ બતાવે છે કે કેલું માનતા નથી. એ બતાવે છે એક જ શબ્દ કે હાથને હાથ પકડો. તો શું શરમાવું જોઈએ? હે, પકડવું જોઈએ કે નહીં? કહ્યું કરવું એને કહેવાય આજ્ઞાનું પાલન. આજ્ઞાનું પાલન. એ હું નાટક નથી કરતો, પણ આ વચન આદેશ અનુસાર દેવે નૂહને કહ્યું અને કહેતાની સાથે કર્યું. દેવે અબ્રાહમને કહ્યું અને કહેતાની સાથે પત્નીને લઈને ચાલી નીકળ્યો. દેવે મૂસાને કહ્યું અને મૂસાએ હા સોના રૂપાનો ભંડાર ત્યાગ કરીને દેવના લોકોની સાથે દુઃખ સહન કરવાની તૈયારી કરી લીધી. અરે તાળી પાડવી જોઈએ. હા, મોર્દોખાએ એસ્તેરને કહ્યું કે સાની માની બેસી રહેવાનો સમય નથી, નહીં તો અમારો કોઈ દ્વારા બી બચાવ થશે, પણ તારો ને તારા ઘરનાનો નાશ થશે, લખી લેજે. એસ્તેર સાની માની બેસી ન રહી, તરત જ, બોલો તરત જ એણે આયોજન કર્યું. પોતે ઉપવાસ પ્રાર્થના કરવાનો નિર્ણય લીધો, એની દાસીઓને અને 127 પ્રાંતનો હુકમ કરી દીધો, અને એણે પોતાના ગરદન પર સમાજની જવાબદારી લીધી ને ન્યાયના દરવાજા ઠોકવાને માટે તૈયારી કરી લીધી. જો, અરે જોરદાર તાળી પાડવી જોઈએ. એને વાર નહીં લાગે. આપણે તો 100 વખત કે તો કેટલાક તો ની માને. કેટલાને આવા લોકો જોઈએ છે, યોગતા ક્યાંક માની જ લે, ઓહડા લોકો જોસ્તા. હા, જેટલાના હાથ એ કાને ગયા, કેમ કે આત્મમંડળી જેને કાન છે તે, આત્મમંડળી જેને કાન છે તે સાંભળે. હવે આપણે એનો અર્થ થાય છે આત્મામાં એક જ વખત સાંભળવું અને તરત જ આ કામ કરવા માટે પગલું ભરવું. એને વિચારવાનું ના હોય, વચન પ્રમાણે હોય તો વિચારવાનું ના હોય. હાલેલુયા, યેસુ મસીહ કી. ખુશ છો? હવે હાથ પકડો જોઈએ. અમી લાગી ગઈ હેરા, બાકીના સેવક તાળી પાડા. અમી લાગી ગઈ. એ લોકોને ઇન્જેક્શન વગર માનતા જ નથી. હા, હાથ પકડો 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 પકડો. હવે જેનો હાથ પકડો તેને કહો, તું દેવા પહારે કોલા હીખી, અથવા તો દેવ પાસેથી તું કેટલું હીખેલો છે પૂછો જરા. શું શીખ્યો? આપણે દેવ પાસેથી શું શીખ્યા? જો આ શબ્દ જે છે 100% સાચી બાબત શીખીએ છીએ દેવ પાસેથી. 100%. કેટલું? દેવ પાસેથી શીખેલી બાબત, દેવનું વચનથી શીખેલી બાબત વચનથી, એમાં એક લીટી રદ જાતી નથી, એક માત્ર એક શબ્દ ખોટું લખેલું નથી. એટલે આપણે 100% વિશ્વાસ કરવો જોઈએ. કેટલા ટકા? 100%. બોલો 100%. કેમ કે એ વચન 100% સાચું છે, 100% ખાતરી અને આશા ભર્યું વચન છે. આશીર્વાદનું વચન આવે તો 100% વચન આશીર્વાદથી ભરેલું છે. હાલેલુયા, હાલેલુયા. આશાનું વચન આવે તો પૂરી ખાતરી સાથે આશા સમાયેલી છે એની અંદર. જે બી વચન દેવના મુખમાંથી નીકળેલું વચન, અને એ વચન જો મને તમને મળ્યું હોય તો આપણે કેટલા નસીબદાર છીએ, કેટલા ભાગ્યશાળી છીએ. હેલો, શીખવ્યું ઘણું પણ પામ્યા થોડા. આજે દેવથી શીખેલા લોકો કેવા હોવા જોઈએ? કે બોલો યુસુફ જેવા, બોલો જોરમાં, યુસુફ જેવા, મરિયમ જેવા, રિબિકા જેવા, નુહુ જેવા, દાનિયેલ જેવા, શાદ્રાક મેશાક અબેદનગો જેવા, એસ્તેર જેવા, અને નીનવે નગરના 1,20,000 લોકો જેવા.
ઓહો. તે લોકોને એક જ વખત શીખવ્યું તો બી તેઓ દેવથી જ શીખી ગયા. માની લીધું કે આ તો કોનું વચન છે. અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એક જ વખત શીખીને આધીન થઈ જવાનું. એટલે આપણે તો મને 34 વર્ષ લાગ્યા શીખતા શીખતા, અને હજુ મને આજ્ઞા નહીં પાડતા આવડે આજ્ઞા પાડતા નહીં આવડે તો મારી તરફ આંગળી લાંબી કરીને, હાથ લાંબો કરીને કહો, અને ભાઈની કેવી દશા છે. હા, મને પરિવારમાં જીવતા નહીં આવડે તો ખરેખર આ મીટિંગમાં હું કરવા જતો હે એમ ને. મને મારા પરિવારમાં જીવતા નહીં આવડે તો મીટિંગમાં ગયેલાનું કઈ પરિણામ છે કે મારી પાસે? બોલો, અરે બોલો રે, અરે બોલો રે. 1000 થી ઉપર સંદેશા શીખનાર માણસ પાસે હાથે વચનનું પરિણામ નથી, વચનરૂપી રિઝલ્ટ નથી, જીવવાનું રિઝલ્ટ નથી, તો આપણે શું કરી રહ્યા છે જય જયને? હેલો, બજારમાંથી પણ લોકો હાથ આટલું તો બી ખરીદી લાવે, પણ દેવળમાંથી આટલું બી ઘરે લઈ જતા એવા લોકો છે અમારા બાજુ. આ બાજુ તો હારા ને. હવે વિચારો, હવે તો સાફસૂફ કરવાના ચોકસાઈનો સમય આવી ગયો. હાલેલુયા, 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 હાલેલુયા. અત્યારે આપણી સાક્ષીઓ સારી હોવી જોઈએ. એક એકની સાક્ષી સારી હોવી જોઈએ. કેમ કે આપણે દેવના સાક્ષી છીએ. આપણા કુટુંબની સાક્ષી સારી હોવી જોઈએ. સ્થાનિક મંડળીની સાક્ષી હવે સારી હોવી જોઈએ. હાલેલુયા. કેમ કે દિન પ્રતિદિન જે વચનો મળે છે એ પવિત્ર નિષ્કલંક કરવા, પવિત્ર નિષ્કલંક કરવા, ડાઘ કાઢવા, હાલેલુયા, ચોખ્ખું કરવા. બોલો, ચોખ્ખું કરવા, નવનિર્માણ કરવા, નવીનીકરણ કરવા, પવિત્રીકરણ કરવા, શુદ્ધ કરવા. તો આ બધું આટલા બધા સંદેશાથી શુદ્ધ નહીં થઈએ આપણું જીવન, આત્મા, પ્રાણ, શરીર, તો પછી આપણે વચન પર મન લગાડ્યું નથી. વચનને હલકું ગણ્યું છે. કેવું? બોલો, હલકું એટલે સાહેબ આપણી ભાષામાં અહીંયા એ કિંમત વગરનું, સામાન્ય, ભાવ નહીં. સોનાનો ભાવ છે પણ વચનનો શું આવું છે? શું વચનની કિંમત નથી? બોલો, બોલો જોરમાં. કેટલા જણો વચનની કિંમત જાણો છો કે ભાઈ સોના કરતા એ તો બહુ કિંમતી છે? હલાવો જરા હાથ ઊંચો, ભાઈ ફૂલ હાથ ઊંચો, કાકા ખાના भी રામતા હે. તો સોના કરતા કિંમતી હોય તો આ વચન મારે લઈ લેવું જોઈએ. આ વચન મારે અમલ કરવું જોઈએ. મારે આ વચન મારે પાળવું જોઈએ. આ વચન મારા જીવનમાં ઠસાવી લેવું જોઈએ. આ વચન મારે મનન કરવું જોઈએ. આ વચન મારે વાંચવું જોઈએ. આ વચન પ્રમાણે મારે જીવન બનાવવા પગલું ભરવું જોઈએ. મારે એકબીજાને કહો, મારે, તારે નહીં, મારે. હા, આપણે પોતે વ્યક્તિગત ડિસિઝન લો, વ્યક્તિગત નિર્ણય લો કે જેથી કરી થોડું 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 મારું જીવન પગના તળિયા અને માથાની ટાળકી સુધી ઉધરતું જાય. કેટલાની ઈચ્છા છે આવું કરવું જ પડે રે? ચાલ સુધારી લો, મન સુધારી લો, વિચાર સુધારી લો, દ્રષ્ટિ સુધારી લો, જબાન, હોઠ, અરે બોલો રે. આ બધું શું કરવાનું છે? સુધારવાનું ટ્રીટમેન્ટ. આ વચનો એમને એમ નથી, માત્ર ખુશી મનાવવાના વચન નથી. આ બધું વ્યક્તિનું જીવન સુધારવા, પરિવારનું જીવન સુધારવા, મંડળી યોગ્ય કરવાને માટેના વચનોનું ટ્રીટમેન્ટ છે. જો દવા, ઝેર જેવી દવા બી કામમાં લાવતી હોય ને માણસને ઉચકી લઈ ગયા અને ચાલતી કરી દેતી હોય તો આ જીવતું વચન મરેલામી સજીવન કરી દે એટલું સરસ વચન છે. હા, એની કિંમત એટલી છે કેમ કે આ વચન જીવતું છે અને પાળશે એને જીવતું કરશે. હાલેલુયા, હાલેલુયા. વચન જીવતું છે અને આ વચન પ્રમાણે જીવીશું તો મરણ પછી બી આપણે મરવાના નથી, આપણે જીવતા થવાના છે. તો એ વચન આપણને શીખવાનું મળી રહેલું છે ફ્રીમાં. બોલો, ફ્રીમાં એટલે મફત, મફત. અને કિંમતીમાં કિંમતી વચન છે, પરંતુ એ આપણે કેવું ગણ્યું છે? બોલો, હલકું ગણી નાખ્યું લોકોએ. પાળતા નથી તો એ કઈ
આજે સંદેશ દેના એલા કાંઈ એલા કાન નહીં દઈને લાવો અહીં તે ગોગ્યા જ કોના રહેના બોલ્યા જ કોના રહેના સેવક આ કામો જોડા નહીં. પણ યાદ રાખજો એનો હિસાબ થશે. શું થશે? બોલો જોરમાં. હિસાબ થશે એક દિવસે. આજે નહીં, એક દિવસ હિસાબનો બી ન્યાયનો બી દિવસ આવી રહેલો છે. ત્યારે ત્યાં સુધી જો હું આ વચનને હલકું ગણીને અમલ નહીં કરીશ તો પરમેશ્વર મને છોડશે નહીં. એટલું સમજજો. એકબીજાને કહો, જો આ વચન સાંભળીને હું એની કિંમત નહીં સમજીશ તો દેવ મને નહીં છોડશે. કહો તને નહીં મને એમ કહો. बोला बा बोहिल मालूम है देव माल नहीं छोड़ी का नहीं दोनारो ये तो वे छोड़वा हाटी छोड़ी का अने पास्टर एलो तुम्हें स्थानिक पास्टर ही तो वे बोला जोर से नहीं छोड़ी एला में फेरफार भी नहीं. या दिवसोनी अंदर एकदम मन लगाड़ी दो देवना वचन पर जवा दो. બધું ગયું એને જવા દો. પણ હવે પછી જે કઈ તક મળે, ચોરની જેમ એક જ તક મુલાકાતની મળે તો બી સ્વર્ગ ખુલી જવું જોઈએ. નિનવે નગરની જેમ એક જ સંદેશ મળે તો પણ આપણા માટે યાદગારનો ઇતિહાસ બની જવો જોઈએ. જોરદાર તાળી પાડીએ, જોરદાર તાળી પાડીએ. હા, એક જ સંદેશ, એક સંદેશથી 1,20,000 લોકોનું જીવન બદલાઈ જતું હોય તો 1000 સંદેશથી મારું જીવન કેમ બદલાતું નથી? એવું મારી સાથે લાગુ કરવું જોઈએ. હાલેલુયા. ન્યાયના દિવસે નિનવે નગરના લોકો આપણને ઉઠીને દોષિત ઠરાવશે તો શું કરવાના? હે કે ભાઈ એક સંદેશ સાથે અમે 1,20,000 લોકો આવી ગયા અને તારા જેવા ઘરના 5 માણસોને તું લાવી નહીં શક્યો. બરાબર જ ને? મને કહેશે અરે ભાઈ તારા ઘરના માણસોને તું લાવી નહીં શક્યો, તારી જાતને લાવી નહીં શક્યો તો શું કરતો હતો? હે આવી તો કમને મળતે તો અમે તો હજુ એના કરતા ડબલ શહેરોને બચાવતે ને. હેલો, કેટલા જણા સાંભળી રહેલા છો? અંતના દિવસોની અંદર પરમેશ્વરે મંડળીને તૈયાર કરવાનો વખત આપ્યો છે. હાલેલુયા. આપણે તૈયાર થઈ જવાનું છે. શું કરવાનું છે? આપણી સાક્ષી નહીં બગાડો. હે આપણને જે આપવાના વચનો આપેલા ને તે તો આર્થિક અને ભૌતિક અને હા તે ખરેખર રેલસેલ આશીર્વાદો એ તો આપી દીધા કે નહીં? ઘટે નહીં એવા આપ્યા કે નહીં? કેટલા જણા સાક્ષી છો? ઘટે નહીં એવા તો આપી દીધા આશીર્વાદ. હવે આપણી પાસે આત્મિક આશીર્વાદો હોવા જોઈએ. કયા? બોલો જોરમાં. દાનો અને વરદાનો. હાલેલુયા, હાલેલુયા. અને આત્માથી ભરપૂરતા, આત્માની ભરપૂરતા. જેટલી ભક્તિ કરીએ એટલી ભરપૂરતા આપણામાં ભરપૂરતા હોવી જોઈએ. એટલી સમજદારીની ભરપૂરતા હોવી જોઈએ. એટલા જ્ઞાનની ભરપૂરતા હોવી જોઈએ. હાલેલુયા. ઓછું થોડું શીખેલા છે. કેટલા બાઇબલ સાહેબ તમે અત્યાર સુધી કેટલા બાઇબલ ફાટી ગયા શીખવીને? 3. એક બાઇબલ કેટલા વર્ષ સુધી શીખવ્યું બિચારાઓ? હાલેલુયા. કેટલા સંદેશ આપ્યા યાદો નહીં હશે, કેમ કે બધા વાળ પાકી ગયા તો. હે કેટલા સંદેશ શીખવ્યા. પ્રભુએ કેટલી તક આપી છે કે આપણે તૈયાર થઈ જઈએ. આમેન. હાલેલુયા, હાલેલુયા. આપણે જોઈ શકીએ છીએ કે એક નૂહનો ઇતિહાસ આપણે વાંચીએ છીએ સાક્ષી કે ભાઈ તે અને તેના ઘરના બધા માણસો વહાણમાં ગયા. 7મો અધ્યાય 7મી કલમ જોવો જોઈએ, ઉત્પત્તિ. એ લોકોએ કેવું શીખ્યા હશે? હા, દેવ નૂહ સાથે વાત કરતો તો નૂહ એક સેવક સમાન ઘરનાને કહેતો હશે, લોકોને કહેતો હશે, આ તે સમાજને કહેતો હશે. 120 વર્ષ સુધી આ બધી જાહેરાતો કરવામાં આવી. વાંચો. सब परिवार गया ना बेटा. आपका परिवार जाएगा क्या? तकलीफ है बोलना ना. हेलो, શું આ કુટુંબ આખું ગયું? પ્રેઝ ધ લોર્ડ. શું મારું કુટુંબ આવી રીતે તૈયારી કરી રહેલું છે દેવ પાસેથી શીખીને? હે શું મારા પરિવારના સગળા સભ્યો દેવની બીક રાખે છે? શું મારા ઘરના સગળા સભ્યો મન મૂકીને દેવની ભક્તિ કરે છે? શું મારા ઘરના સગળા સભ્યો આજ્ઞા પાલન વિશે દેવના સેવકોએ શીખવ્યું તો આજ્ઞા પાડવાનું મન લગાડેલું છે? એટલા માટે ઈશુએ કીધું તમે તમારા માટે ને તમારા સંતાનો માટે રડો.
સેવકોને કીધું, હે વેદીના સેવકો ને દેવના સેવકો, તમે પોક મૂકીને રડો, ઉપવાસનો ઢંઢેરો પીટાવો, ધાર્મિક સંમેલન ભરો કે આ મંડળીના આત્માઓનો હિસાબ તમને હું લઈશ. કેમ એવું કહ્યું? મૂસાના સમયમાં ખાવાનું કશું હતું નહીં, કપડા કઈ હતા નહીં, પગમાં ચંપલ કોઈ વ્યવસ્થા નહીં હતી, પણ દેવે વચન આપ્યું હતું, આ દેશમાંથી છોડાવીને હું તમને દૂધ મધ રીલસોડા દેશમાં લઈ જઈશ. ઈશ્વર બોલેલો હતો અને લોકો પાસે ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા ફાટે નહીં, આબાદાની હરીભરી થઈ ગઈ. સારી સારી ઈશ્વરે વ્યવસ્થા કરી. જેટલું બોલેલું એટલા વચનોની પૂર્ણહુતિ લોકોના જીવનમાં અનુભવની સાથે 100% પરમેશ્વરે આશીર્વાદો આપ્યા. અમુકની સાક્ષી તો એવી પણ થઈ કે ખરેખર ની માંગેલું તે બી દેવે ઉમેરી આપ્યું, તો બી લોકો સુધાર્યા નહીં. તો બી લોકો સુધાર્યા નહીં. એકબીજાના હાથ પકડોને કહો, મૂસાના જમાનાના લોકો કેવા એવા હશે? એકબીજાના હાથ પકડો. આપણા જમાનાના હારા છે, બોલો બોલો. એવું નહીં, આપણા જમાનાના બી તેવા જ એમ કહો. કેમ કે જમાનો લખેલો છે, હું પોતાના જમાનામાં ન્યાયી તથા સીધો માણસ હતો. કેમ કે તે દેવથી શીખેલો હતો, તાળી પાડીએ દેવ પાસેથી શીખતો હતો. અને તેની સાથે એની પત્ની, 3 દીકરા 3 વહુ, એક જ કુટુંબના 8 માણસો. હા, તે વહાણમાં ગયા. ક્યાં ગયા? હે, કેટલાની ઈચ્છા છે? હા, તે અમે બી અમારા પરિવારના જેટલા જણ છે એટલા સ્વર્ગમાં જવા માટે વાદળ પર બેસવાની તૈયારી કરી રહેલા છે. તૈયારી કરતા છે કે તૈયારી થઈ ગઈ છે? હે, એકબીજાના હાથ પકડો. એ વાદળ પર બેસવાની તો અમને ખબર જ નહીં, એમ કહી દો ને. હા, શું છે પોઝિશન, પરિસ્થિતિ શું છે? માત્ર આપણે તન મન ધન દાન ઉછેદો એ ગીત ગાતા આપણે ચાલ્યા જવાનું નથી. માત્ર હાલેલુયા બોલી બોલીને 12 વગાડવાના નથી. હા, તે સભા છૂટ્યા ઈસુ મસીહ કી જે બોલીને જવાના નથી. આપણે અહીંયા આવ્યા બાદ જીવતા ઈશ્વરની મુલાકાત કર્યા વગર અહીંથી જોવાનું નહીં. એવા નિશ્ચિત રીતે ભજન કરો આ જગામાં. હાલેલુયા. એવા નિર્ણયની સાથે આરાધના કરો. હાલેલુયા. તમે પ્રાર્થના કરો, દેવના મુખને શોધો. તમે આરાધના કરો, દેવના મુખને, તેના સામર્થ્યને શોધો. તમે ખરેખર તમે જે વચન સાંભળો એ વખતે દેવની આત્માની હાજરી દ્વારા દેવના અંડરમાં, દેવના નિયંત્રણમાં રહો. આત્માના નિયંત્રણમાં રહો, કે જેથી કરી પવિત્ર આત્મા દ્વારા આપણા આત્મા સાથે વ્યવહાર કરે કે હું તૈયાર થઈ જાઉં. હાલેલુયા. હું તૈયાર થઈ જાઉં. મારી તૈયારીનો મને અનુભવ થાય. હાલેલુયા. હાલેલુયા. મીટિંગમાં જવા, બજારમાં જવા, લગ્નમાં જવા હું તૈયારી કરતું છું તે તો મને ખબર પડે ને. હે, હા, ઉઠ્યો, બરસ કરી નાખ્યો, એ ખબર પડે ને. નાઈ લીધું, ખબર પડે. કપડા પહેરી લીધા, ખબર પડે. બોલો રે, ખબર પડે. કોઈ હોઠ પાલિશ નખ પાલિશ કરતો લગાવી લીધું, ખબર પડે. નાસ્તો કરી, ચા પીધી, ચાલો ખબર પડે. કેટલા વાગ્યા કાં જવાનું ખબર પડી જાય. તૈયારીની ખબર પડે પોતાને. તો આપણને પણ આ દિવસોની અંદર અંતના સમયની નિશાનીઓ જોઈ રહેલા છે, તો મને ખબર પડવી જોઈએ કે મારી તૈયારી શું ચાલી રહેલી છે. હાલેલુયા. મંડળી, આજે મંડળીઓને જોઈને રડવાનો સમય આવી ગયો છે. મંડળીઓને જોઈને સાહેબ, ઉકરડા પરથી ઉઠાડેલા લોકો માન સન્માન કીર્તિમાં વધી ગયા. આજે આજ્ઞા તોડીને બતાવે છે. કેટલીક વખત આંખમાં આંસુ આવે છે. હા, એવા લોકો આજે હાથે મુસાફરી કરેલા છે, દેવળમાં નહીં જાય. એવા લોકો આજે ખેતરમાં પડેલા છે. એવા લોકો આજે બિઝનેસમાં પડેલા છે. ભક્તિ માટે જરા બી ધ્યાન નથી. હે, કઈ હાલતમાંથી કાંથી કાં પ્રભુ લઈ આવ્યો. અને આજે આવી હાલત દેવનો સેવક, માગી માગી આપનાર દેવનો સેવક પોતાના સભાસદો આવી હાલતમાં જોતા હોય તો થોડુંક તો લાગવું જોઈએ કે નહીં રે? બોલો રે. કોને? સેવકોને કે સાંભળનારને? બોલો, અરે બોલો. બેનો, કઠણ રહો. તમારા ધણીને રવિવાર આવે એટલે પરમેશ્વરના ભવનમાં લઈ આવો. જાણતા જવાનું નથી. માતાઓ, પિતાઓ, તમારા બાળકોને તમે સ્ટ્રીક રાખો. હિસાબ લેશે તે દિવસે આપણને મુશ્કેલીમાં નાખશે આ બધી બાબતો. કેટલાની ઈચ્છા છે બિલકુલ ચલાવવું નહીં જોઈએ રે યાર પ્રભુમાં. બાંધછોડ નહીં કરવી જોઈએ. ચાલી જાય ને कुर्सी वाला चली जाए का कोला जहाँ स्वर्ग में जांको था तो हाथ कहा नहीं ऊंचे को इतने चली जाए भाई है चली जाए का કેટલાની ઈચ્છા છે? નહીં ચાલે, નહીં ચાલે તે નહીં ચાલે ને.
ચાલે? હવે તમે એમ માનો કે ખરેખર આ પ્રચાર લોકોને હવે નહીં ગમશે, કેમ કે એક આદત પડી ગયેલી છે કે મનમાં આવ્યું તે જ પ્રમાણે હું કરીશ. એ આદત કાઢવાને માટે સેવકોને મારી બી નાખશે, સેવકોને હાથે જેલમાં બી પૂરશે. લોકો સેવકો ધ્યાન રાખો. પણ આપણે સત્યને ઓછું ફારફેર કર્યા વગર સત્ય સત્ય જાહેર કરવાનું ચાલુ રાખો. કેમ કે ફારફેર વાળો સંદેશ લોકોને જોઈએ છે અત્યારે. કેવો ફેરફાર? ડાયરેક્ટ બોલવાનું નહીં. આમાં આંખ જતે કઈ કોના માં હું આંખે તે કઈ કોના કા. તમે વિચારો, હવે બહુ જ કડક સંદેશ ચાલુ થઈ ગયેલા છે. ઢીલું નહીં, હવે બાંધછોડ નહીં. યસાયાને કીધું એક બી પાપ વિશે બોલું તો એક બી પાપ કહેવાનું તું છોડતો નહીં. યસાયાને કીધું જેટલા વચનો તારા મુખમાં આપીશ તે મુખમાં તારે શબ્દ એક બી શબ્દ છોડવાનું નહીં. યોહાનને કીધું કે ખરેખર એમાં ઓછું વધતું કરતો નહીં તો તારી પાસેથી હિસાબ લઈશ અને બાઇબલમાં જેટલા અનર્થો છે એ તારે ભોગવવા પડશે. એકબીજાના હાથ પકડો ને કહો, પકડાય કે પકડો 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 પકડો, જેનો હાથ પકડો તેને પકડીને કહો તું ભૂલ કહો એને કોણ ભોગવે? અહીં તને જાઉં. હા, મંડળી ભૂલ કરે, મંડળી ભૂલ કરે ને સેવકને કોણ કાં આપણે કાં નાશમાં જવાનું નહીં. તમે જાણો અમારી જે ફરજ છે અમે પૂરા અધિકાર સાથે પૂરી કરીશું. હાલેલુયા. બાપની ફરજ બાપ માતા પિતા પૂરી અધિકાર સાથે પૂરી કરો. હાલેલુયા. પોતાના સંતાનોને પણ વાંકા ચૂકા ચાલવાનો દો. અંતના દિવસોની અંદર થઈ ગયું જવા દો, પરંતુ 2024 પ્રભુના આગમન માટે તૈયાર થઈ જવાનું. એકદમ તૈયાર થઈ જવાનું. બાળકોને તૈયાર કરી લેવાનું, પરિવારને તૈયાર કરી લેવાનું. હા, મોટો ધંધો ચાલતો હોય બંધ કરી દો. રવિવારે આજ્ઞા પાળનારા બની જાઓ, નહીં તો પ્રભુ આવી જશે ને આપણે ત્યાં રહી જઈશું. જવાબદારી પોતાની રહેશે. હાલેલુયા. હાલેલુયા. નૂહના પરિવાર વિશે એવું લખ્યું. પ્રેઝ ધ લોર્ડ. ત્યાર પછી આપણે જોઈ શકીએ અબ્રાહમનો પરિવાર. કોનું? આપણે એક કુટુંબમાંથી આવતા છીએ. અબ્રાહમનો પરિવાર. અબ્રાહમને કાસદીઓના ઉરમાંથી પરમેશ્વરે તેડું આપ્યું. 75માં વર્ષે પરમેશ્વર સાથે એમની મુલાકાત થઈ અને 175 વર્ષ જીવે, એટલે 100 વર્ષ સુધી પ્રભુ સાથે ચાલ્યો. કેટલા? બોલો જોરમાં. 100 વર્ષ પ્રભુ સાથે ચાલ્યો. 100 વર્ષનો ઇતિહાસ જુઓ તો ખરેખર દેવની આજ્ઞા અનુસરીને ચાલ્યો, દેવની પ્રાર્થના કરીને ચાલ્યો, દેવની સંગતમાં ચાલ્યો, દેવે માગ્યું તે આપીને ચાલ્યો. અંતે તે દેવનો મિત્ર બનીને રહ્યો. એવું સાબિત કરે છે દેવનો મિત્ર બની ગયો. હલાવો જરા હાથ. હા, દેવનો શું બની ગયો? મિત્ર. હવે મારી અને પાસ્ટર સાહેબની રોજ રોજ મુલાકાત થાય તો આપણે શું બની જઈએ સાહેબ? મિત્ર. જો આપણે ચર્ચની અંદર દેવની સભામાં હજારો સભાઓ કરી છે, હજારો વખત પ્રભુ સાથે મુલાકાત થઈ, તો આપણો પ્રભુ શું બનવા માંગે છે? બોલો. મિત્ર કેટલો નજીક જીવે છે, મિત્ર કેટલી વખત વાત કરે છે, મિત્ર કેટલી વખત ફોન પર ફોન કરે છે, મિત્ર સાથે કેટલી મજા આવે છે. હાલેલુયા. યોહાન 15:15 કહે છે મેં તમને દાસ કહ્યા નથી, મેં તમને, અરે બોલો જોરમાં. શું આપણે આ 35-34 વર્ષમાં દેવના મિત્ર જેવી વાતો થઈ રહેલી છે આત્મામાં? શું આપણે દેવની સાથેની મિત્રતા આપણે કહ્યું તે કરે છે ને તેનું કહ્યું હું કરું છું એવો સંબંધ છે? આ બધું જોવા જાય તો આપણે તેને હલકું ગણી લીધું છે. આ ભક્તિને કેવી ગણી લીધી? હલકી ગણી લીધી. વચનને હલકું ગણી લીધું. દેવે આપેલા આત્માને હલકું ગણી લીધું. દેવના વરદાનને હલકું ગણી લીધું. દેવના દર્શનને હલકું ગણી લીધું. અને દેવે મને તમને મારા તમારા સંતાનોને આખી મંડળીને સેવા સોંપી છે, તે સેવાને હલકી ગણી લીધી. હાલેલુયા. હલકી મતલબ એમાં કોઈ ફાયદો નથી, સેવામાં કોઈ ફાયદો નથી, આજ્ઞા પાલનમાં કોઈ ફાયદો નથી, વચન પાળવામાં કોઈ ફાયદો નથી, આરાધના કરવામાં કોઈ ફાયદો નથી. એવું સમજી ગયા લોકો. એના કારણે ગંભીરતાથી જે આરાધના કરવી જોઈએ, મન મૂકીને પ્રભુ આગળ આપણે પસ્તાવા અને શુદ્ધતાથી આ બધું કરવું જોઈએ, તે છોડી દીધું અને રીત પાડી લીધી. શું રીત? જવાનું, પ્રાર્થના કરવાનું, જવાનું, આરાધનામાં જોડાઈ જવાનું, બસ જવાનું, વચન સાંભળી લેવાનું, જવાનું, પ્રાર્થના, ટાઈમ પૂરો, જે બોલીને જતું રહેવાનું. રિઝલ્ટ નથી દેખાતું. શું નથી દેખાતું? અરે બોલો જોરમાં. પરિવર્તન, જીવનનું પરિવર્તન.
સ્વભાવમાં રિકવરી દેખાતી નથી, પરિવારની સાક્ષીઓ આવતી નથી, માત્ર સાજાપણાની ને આશીર્વાદોની સાક્ષી આવી રહેલી છે. સાજાપણું અને આશીર્વાદ, સાજાપણું અને અમે પાડલી હઈ ને, હા, દૂધા જાગે લોહી નીકળે તે હારા હોઈ ગયા. વાહ, હા, મન હે ને ખૂબ તકલીફ પડેલ, દવાખાને જાય ઠેકા હા તે ફીરીને ઠોકર ખાધી, બાકી પ્રાર્થના કોઈ તેની નહીં, તો ટોલપાથી તે પાગ ઉદીના હારા હોઈ ગયા. વાહ. પણ ઓહડા ને આખે રઘુવીર સાહેબ કા ગયા વર્ષે આમાં ખરાબ જોગતે હતા, બાકી આવા મસ્ત જોગી રહી લે તે. કેટલા ભાઈ બહેનો મસ્ત જીવો છો આ 2024ની આ 30 તારીખ સુધીમાં? बोले बहा बोई हारे जोगते हैं, खाना घोटे नहीं, चपले टूटे नहीं, फाड़के फाटे नहीं, भरपूर अने मालम माल कोई देना देवे ते ओला बदा देना ही का हरा जोगा हाटी का झगड़ो करा हाटी ओला बुदा आशीर्वाद अपाल का देनो देवे बोले तुझ नहीं आखी थो यहाँ के कहे बोलो तेरी भी चुप मेरी भी चुप થઈ ગયેલી છે. कदा आखते हैं फोन कोते हाँ ते कहीं का हेरा दाखल कोई हाँ कहे अरे वातु चांदे ती बोली ज पाप बंद होई ढीली है. अपने बोली बंद करवानी नथी, राजा આગળ भी બોલવાનું થશે. वहीं टाળી પાડતે रिकवरी बाटलो टांगलो है. प्रेस कोना तो है ने हालेलुया. यीशु मसीह की આ વચન પહેલા મને લાગે છે, પછી મારા પરિવારને લાગે છે અને પછી તમને લાગે છે. આ મારી સાથે પહેલા લાગુ કરીશું. હાલેલુયા. પહેલા મારી સાથે લાગુકરણ કરીશ આ સમયોની અંદર, પછી તમારા માટે છે. કેટલા જણા સારું જીવવાની શરૂઆત કરી નવા વર્ષમાં? મસ્ત વર્ષ જાય રહેલું છે, મહિનો હારો ગયો, હાંડલી દાંડલી બિલકુલ ઠોકાઈ નથી, પતિ પત્નીમાં જરા બી ગરબડી નથી થઈ, આ 30 દિવસ થઈ ગયા. ઓકે, સરસ. આ બધા જો ઈશ્યુ આવી જતે ને તો એક જણ બી સ્વર્ગમાં નહીં જતે તો શું કરવાના રે ભાઈ? હેલો. હા હા હા, બતાવું તમને. માથીની સુવાર્તા 24મો અધ્યાય 35 કલમથી વાંચો જોઈએ. હા હા, એટલી સાચી છે. હા, પછી આગળ કોના? આ આગમન જે આપણા જમાનાનું આગમનની વાતો છે એ કોને કયા વખત સાથે જોડેલી છે? નૂહના સમયમાં. એના પર બહુ ધ્યાન આપો. શું થયું નૂહના સમયમાં? એકબીજાને કહો, શું થયું નૂહના સમયમાં? 120 વર્ષ પૂરા થવા જઈ રહેલા હતા ત્યારે શું થયું નૂહના સમયમાં? શું કરતા હતા લોકો? હા, આ જળ પ્રલયના અવાજ સાંભળીને શું કરતા હતા લોકો? નાશના અવાજ સાંભળીને શું કરતા હતા લોકો? નૂહના જેમ નૂહના સમયમાં. વાંચો આગળ. તેમજ માણસના દીકરાના આવવાના સમયમાં પણ થશે. શું થયું હતું? વાંચો આગળ. હા, જળ પ્રલય થયો તેના અગાઉ નૂહ અને એના ઘરના વહાણમાં ચડી બેઠા. હું કરતા હતા? એકબીજાના હાથ પકડો ને કહો, આજ તો ધમાલ. એનો અર્થ કે માને જ દેવળમાં બી જવાનું, ચૂટકી બી ખાઈ લેવાનું, દેવળમાં બી જવાનું, ડ્રિંક બી કરી લેવાનું, હા, દારૂ બી પી લેવાનું, તાળી બી મારી લેવાની, અને પછી એમ લાગે તો છોકરી બી લઈ નહાવાનું, અને એમ જો લાગે છોકરા હાથે ભાગી બી જવાનું. હા, હેલો.
હમણાંના સમયમાં નહીં, હમણાં તો સારું છે એમ કહો ને, નૂહના સમયની વાત કરું. કયા જમાનાની? બોલો રે, અરે બોલો રે. નૂહના સમયમાં આ બધું હતું. ખમે જ નહીં તે, ઉંમર નહીં થાય તે એટલે ભાગમ ભાગ, ભણતા ભણતા જ ભાગી જવાનું. એટલું બધું વ્યભિચારનો પાપ નૂહના જમાનામાં વધી ગયેલો કે હા તે શું કહેવાય કે પોતાની પત્ની હોય તો બીજી પર જ આંખ મારે. હાલો સાંભળો, આજ રાત્રિ આ બધું કેવું પડશે, અમને બોલવું પડશે. આ શું કરવાનું હવે? હે, પોતાની પત્ની એના માટે આપી ભાઈઓ આપણને કે હું વ્યભિચારનો પાપ નહીં કરું, એમ શરીરની અભિલાષાનો પાપ નહીં કરું હું, એમ બસ પત્ની દેવે આપી. બસ કે નહીં એક હે કે જોઈએ છે. તમે આ વ્યવસ્થાનું જુઓ, વ્યવસ્થા બેનો જુઓ, વ્યવસ્થા જુઓ. આ વ્યવસ્થાને મારાથી તમારાથી ઊંધી ચીતી કરી શકાય નહીં. પરણવાનું બહુ ઉતાવળ, ફરવાનું બહુ ઉતાવળ, દરેકમાં ઉતાવળ આવી ગઈ, બહુ ઉતાવળ. લાત તમારી કાન મુથડે ફ્રુર. વિષય જે છે એ આપણો આત્મિક ક્ષેત્રના પર ભાર મૂકતા નથી. હાલેલુયા, બોલો હાલેલુયા. ખોટું લાગ્યું હોય તો બી બોલો હાલેલુયા. સાવધાન તો છે. જેમ નૂહના સમયમાં થયું તે માણસના દીકરાના આવવાના સમય. એ કોના માટે લખ્યું? ચર્ચમાં બેસીને જીવતા દેવને ઓળખનારા લોકો માટે અહીંયા આ ટાંક્યું છે વચન કે એવું તમારે કરવાનું નહીં. નૂહના સમયમાં કર્યું એવું તમારે કરવાનું. આજ બેદરકારી છે. જો જરા સાંભળવામાં ચૂકી ગયા તો તમે ફૂલ ક્લીન બોર્ડ. આજે નૂહના સમયમાં થયું એ તો ચેતવણી રૂપ છે. શું છે? અરે બોલો બોલો, મારા માટે ચેતવણી છે. તેવા લોકો જેવું મારે થવાનું નથી, તેવા લોકો જેવું મારા કુટુંબને થવા દેવાનું નથી, તેવા લોકોની જેમ મારા બાળકોને થવા દેવાનું નથી. આપણા પરિવારોના માટે ચેતવણ રૂપ વચન. આ આગમન પહેલા પરમેશ્વરે આપણને જૂના જમાનાના થઈ ગયેલી બાબતો નવા કરારના આગમન સાથે જોડી. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી ગણાઈએ. એવું બધું થતું લાગે ત્યારે આપણે સાવચેત થઈ જવાનું. એટલા માટે ઈશ્વરે કીધું સાવધાન રહેજો. વાંચો, આગળ વાંચો બેટા. જળ પ્રલય આવીને જેટલાની માન્યા તે બધાને ઘસડી લઈ ગયો. નહીં સમજે. એકબીજાને હાથ પકડો. આપા તો સમજતી હો ને વા એમ કે ન, આપણે તો સમજતા છે ને રે એમ કહું ને ભાઈઓ. કેટલા જણા લાગે છે હું તો જરા સમજુ છું રે. તે બી ગેરંટી નથી. અયુબ પાસે ગેરંટી હતી. આખરે મારો પરમેશ્વર પૃથ્વીની પીઠ પર પગ મૂકશે અને ત્યારે ખરેખર કહેશે કે મને જાંચશે, પારખશે, ત્યારે હું તેની આગળ સોના જેવો નીકળે. પોતાના જીવનની તો ગેરંટી હોવી જોઈએ પોતા પાસે, પણ ખુદની પણ ગેરંટી નથી તો બાજુવાળાની હું ગેરંટી આપું? હેલો, આ શું બતાવી રહેલું છે કે આપણે બિલકુલ સમજ્યા વગર ભક્તિ કરેલા છે એવું એનો અર્થ એ થાય છે. જો સમજીને ભક્તિ કરીશું તો નૂહના કુટુંબ જેવું મારું કુટુંબ તૈયાર થઈ જશે. જો સમજીને ભક્તિ કરીશું તો આપણી જે સ્થાનિક મંડળી જે છે એ નીનવે નગરની મંડળી જેવી થઈ જશે. તાળી પાડવી જોઈએ ટોટલી લોકો, કેમ કે ટોટલી લોકો માટે મેસેજ આવે છે, સેવકથી માંડી ટોટલી. હાલેલુયા, હાલેલુયા. શું આપણી સ્થાનિક મંડળી આવી તૈયારી દેખાય છે? બોલો, કોઈ ખેતરમાં, કોઈ વેપારમાં, કોઈ લગ્નમાં, કોઈ કાં. હા, અત્યારે તો ઘણા લોકો તો ઘર બી રાખતા છે. એક જણા વારા પાડેલા છે. ચોર આવતા છે તે. મેં તો મંડળીમાં એવું કીધું, તે સોનું હો પહેરીને આવો બેનો, સોનું પહેરીને આવો. દેવળમાં ચોર નથી. પૈસા હો બેગમાં લઈને જાઓ, જે હોય તે.
જેને ભેંસ ને ગાય લઈને આવવાનું હોય તો જવા દો, એમ બી એ લોકો સ્વર્ગમાં આવવાના. પણ આ જે અંતિમ રીત અપનાવેલી છે દરેક પરિવારોએ જાણજો, હાલેલુયા, એ રીત ખોટી છે. એ રીત આપણે અપનાવી લીધી એ ખોટી છે. આપણે મન મૂકીને વિશેષ ભક્તિ કરનારા થતા જવા જોઈએ. આપણને દેવની ભક્તિમાં ભૂખ લાગી જવી જોઈએ દરેકને. હાલેલુયા, આરાધનાની ભૂખ લાગવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, બોલો ઈસુ મસીહ કી. અને દરેકમાં દેવની બીક દેખાવી જોઈએ. શું? દેવની બીક, દેવની બીક. અને દેવની બીક રાખીને જેઓ જીવતા હતા એ લોકો માત્ર 8 માણસો નીકળ્યા. હા, પાછો જરા આગળ હજુ એવું જ થશે. હા, એટલે આ 2 ખેતરમાં તો પતિ પત્ની જ બહુ ખાસ રહી ને, નહીં તો વહુ સાસુ ને એ ખાસ રહે. 2 જણા, એમાંનું એક લેવાય. કેટલું બોલો? તો કોણને લે? તે વહુ સાસુએ ઘરે બેહીને વાત કરી લેવાની. વહુલી માન તે કદાચ નંબર લાગી હા કાકા, એ ખાતરી જ છે એમ, એ પોતાની પાસે હશે જ ખાતરી. હા, અને પતિ પત્ની હશે તો તે બી ખબર જ, હા, કે એક બીક રાખીને જીવે છે ને એક છે તો ખટપટ કરીને જીવે છે. ખટપટ કોણ કરે છે ઘરમાં? પતિ પત્નીમાં. તે હો તો પતિ પત્નીને નહીં ખબર કે ખબર? હે, કેટલાને ખબર છે? તે હો તો હાથ ઊંચા કરતા નથી, કેમ કે મૂછવાલાનો ધાકો જ એટલો બેહી ગયેલો છે. અરે ભાઈ, સ્પષ્ટ લખેલું છે. હેલો, આજે તો ગાડી પર બેહીને જશે ને, ઘરે બી વાત તો કરશે સુભાષભાઈ. આંખેથી ખોરાન છે ડીકા ભો તું કહો તો ડીકાઈ હો તું ગી માલ નહીં માને. એ વાત તો સાચી જ છે, પણ સેવકોને જવાબદારી સોંપી છે કે એક બી આત્મા નાશમાં જવો જોઈએ. એટલા માટે આવી ક્રુસેડો આયોજન કરવામાં આવે છે. તમારી જમવા સુધીની વ્યવસ્થાઓ થાય છે. મંડળી એટલા માટે ખર્ચ કરે છે કે મને બચાવવા સારું. હાલેલુયા, તમને તમારા પરિવાર બાળકોને બચાવવા સારું. લોકોના આત્મા બચાવને માટે આટલો મોટો ખર્ચ કરે છે કડકડતી ઠંડીમાં. આમેન. યેસુ મસીહ કે, યેસુ મસીહ કે. હવે આપણે જે ભક્તિ કરીએ છીએ, કામ કરીએ છીએ તો ઘર ભરાઈ ગયા અંધનથી. ભક્તિ કરીએ છીએ તો આત્માની ભરપૂરતા બી આપણી પાસે હોવી. બંનેમાં મહેનત કરો, બંનેમાં કષ્ટ કરો. અત્યારે એક જ બાજુ બહુ લાગી ગયેલા છે. એક જ બાજુ એટલે આખું લોકો મોટા ભાગે હામાં લાગી ગયા. દુનિયાદારી કામ. બોલો કામ, દુનિયાદારી કામ. એટલું બધું કામ કરે ને માણસ. કામ હો કરો, વાંધો નહીં, ચિંતા નહીં કરો. નહીં તો એકતા ઉઠી નાખી તું કા ખા દેતો હોતે નહીં કરા દે. પણ બીજું કામ પડતું મૂકી દીધું છે. એટલા માટે કહી રહેલો છું, બીજું કામ સતત પડતું મૂકી દીધું લોકોએ. દેવનું કામ બંધ કરી દીધું. પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું. ઉપવાસ કરવાનું બંધ કરી દીધું. આજ્ઞા પાળવાનું બહુ ઓછું. મન મૂકીને આજ્ઞા પાડતા હતા તેવું નથી દેખાતું. એટલા માટે મંડળીની હાલત જુએ તો મુશ્કેલીમાં છે. હાલેલુયા. સેવાની હાલત જુએ તો મુશ્કેલીમાં છે. જાગૃતિ જેટલી દેખાવી જોઈએ તે જાગૃતિ દેખાતી નથી. એક સમય એવી જાગૃતિ હતી કે 20-20, 25-25, 30-30 કિલોમીટર લોકો સવારે ચાલતા જાય આવી કડકડતી ઠંડીમાં. ચાલતા, ચંપલ બી નહીં હતા તે વખતે. ચાલતા જાય તો બી સવારે પહેલી પ્રાર્થનાની અંદર પહોંચી જાય. એને કહેવાય જાગૃતિ. આજે તો સેલ સ્ટાર્ટ આવી ગઈ, લાત બી મારવાનું નથી તો બી ગાડી પહોંચતી. એનો અર્થ થાય છે કે 40 દિવસમાં કનાન દેશમાં પહોંચી જવાતો તો જતા 40 વર્ષ લાગેલા. કેટલા? તો હો જૂની પેઢી પહોંચેલી નહીં. આજ તો દરેક ઘરે વ્યવસ્થા થઈ ગઈ તો હો દેવળના ટાઈમે પહોંચતા. એવી હાલત છે ડાંગમાં. ક્યાં? બોલો, એવી હાલત છે ક્યાં? બોલતા જ કાં છે. શું હાલત? કેમ?
બાઇબલ લખે છે કે મૂસાના સમયમાં પાછળ હટ્યા પણ આગળ વધ્યા નહીં. તો આજ બી જમાનામાં એ જ હાલત છે કે નહીં? બોલો રે, અરે બોલો રે, અરે બોલો રે. કોઈ ગીતો પૂરા થઈ જાય ત્યારે આવે, કોઈ ભજન સેવા પૂરી થઈ જાય ત્યારે આવે. પહેલા બી એવું હતું ને આજ બી એવું છે અમારા બાજુ. હા, કોઈ તો દાન નાખીને ભાગી એવા છે અમારા બાજુ. આઈટમ લોકો કેવા, બોલો જોરમાં. આ તે ચોખ્ખી ભાષામાં જ બોલી જવાનું છે. એવું નહીં કરીએ, આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ. દેવની ઈચ્છા શું છે તે સમજીને કરીએ કે જેથી કરી દેવ ખુશ થઈ જાય. દેવ ખુશ થઈ જાય. માણસને ખુશ કરવાનું કામ નહીં કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ દિવસોની અંદર એક વ્યક્તિ 20-25 વર્ષના વિશ્વાસોમાં કૃપાદાન દેખાવું જોઈએ. શું બોલો જોરમાં? ઘર પ્રભુમાં આવ્યા પછી ઘર બનાવ્યું તે દેખાય છે, ગાડી લીધી તે દેખાય છે, ભેંસ લીધી તે દેખાય છે, પ્રગતિ થઈ તે દેખાય છે, પણ આત્મિકમાં શું મેળવ્યું તે દેખાતું હે? તે દેખાતું નથી. જ્યારે ભરપૂરતા આર્થિક અને ભૌતિક આવી એમાં અમને કોઈ અદેખાય નથી, કેમ કે જીવતા દેવના સેવકોએ માગીને આપેલું છે. અને પાઉલ કહે છે કે તમને અમે ધનવાન કરનારા સેવકો છે. કેવા? અમને અદેખાઈ નથી આવતી. ધન્યવાદ, ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને એવા આશીર્વાદો આપે. પરંતુ આત્મિક જીવનમાં હાથે ખરેખર એકદમ માઈક આંગલા થઈ જાવ તો અમને એટલું દુઃખ લાગે છે કે તમારી ગાડીઓ માગી લઈએ એવું થઈ જતું છે. કેમ કે સેવકોએ બી માગી આપેલું છે ને. હે બોલો રે. સ્વર્ગમાં કેટલા જણ જવા માંગો છો? નહીં જવાના તો નવાપુર જઈ આવજો. ચાલો. શું છે પરિસ્થિતિ? હાલેલુયા. શું પ્રભુની ઈચ્છા સ્વર્ગમાં લેવા માટે તમને મને બોલાવ્યા નથી? બોલાવ્યા કે નહીં? તમને મને પસંદ કર્યા નથી? તમારું મારું નામ જીવનના પુસ્તકમાં લખાવ્યું નથી? તમારું મારું સ્વર્ગના વારસદાર વારસાઈમાં નોંધાયું નથી? અરે બોલો જોરમાં. શું તમને મને તમારા ને મારા ઘરના કુટુંબ માટે બધા માટે જગત તૈયાર કરવા ગયો નથી? હે, તમારા ને મારા માટે લેવા આવવાની તૈયારી સ્વર્ગમાં ચાલતી નથી? હે, તો એકબીજાના હાથ પકડીને કહો ને, કરતા છે શું એમ? આજે પત્રિકામાં લખે છે 12:30 વાગે વિધિ થશે ને 4:30 વાગે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું આગમન તો એક આંખના પલકારામાં થઈ જશે. રણસિંગડાનો અવાજ. આજે વહાલાઓ, એને તો વાર લાગવા નથી. દુનિયાના લગ્ન જેવું નથી પ્રભુનું. આંખના પલકારામાં. બોલો, આંખના પલકારામાં. આપણને તો તૈયાર થતા એટલી બધી વાર લાગી રહેલી છે. કન્યા ની તૈયાર થાય તો ગીત ગાઈ લઈએ. મારી બેન ને સાડી પહેરતા વાર ને મારા ભાઈ ને બૂટ પહેરતા વાર, વાજા વાગે વાજાડ જાત. આપણે એવું નથી કરવાનું. એક મેસેજ સાંભળીને આપણે પ્રભુને મળવા તૈયારી કરી લેવાની છે. એક જ મેસેજ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખો નમૂનો આપે છે. બાળપણ કેવું હતું, 30 વર્ષ સુધીની જુવાની કેવી હતી, એ પવિત્રતાને બતાવે છે. બાળપણ એ માતા પિતાનું આજ્ઞા પાલન ત્યાંથી શરૂ થઈ ગયું. હાલેલુયા. માતા જોતી હતી તો તેના દ્વારા માતા મરિયમ કહેવાતી માતા એ તો આનંદિત હતી. એ વાતો મનમાં રાખી. હાલેલુયા. ત્યાં સંગાતમાં જતો ને તેમના આધીન રહેતો. આજે બાળકો, જુવાન દીકરા દીકરો, ખાસ કરીને તમારા માટે મેસેજ કહું છું. હાલેલુયા. જવા દો જૂના વર્ષનો જવા દો, પણ ઇતિહાસ નવા વર્ષમાં રચો. તમે આપના ઇતિહાસમાં રિકવરી લાવવા દો. હાલેલુયા. જેથી કરી જે જાગૃતિ, અંતિમ જાગૃતિ પ્રભુ લાવવાનો છે એ આપણે આપણી આંખોએ જોઈ શકીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાથે જોઈ શકે છે કે બાપ્તિસ્માના દિવસે હાથે પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં તેના પર ઉતર્યો. આમેન. દેવના દીકરા તરીકે જાહેરાત થઈ. હાલેલુયા. ચોથા અધ્યાય, લૂકના ચોથા અધ્યાયની અંદર હાથે જોઈ શકે છે કે તે પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગયો. હાનાથી? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. પવિત્ર આત્માથી ભરપૂર થયો. લૂક 4 પહેલી કલમની અંદર. અને ત્યાર પછી તેની અંદર જ લખેલું છે કે ખરેખર તે જગા પર લખેલું છે કે તે પવિત્ર આત્માની અગુવાઈમાં ચાલવા લાગ્યો. આમેન. પવિત્ર આત્માની દોરવણી પામીને ખરેખર આનમાં દોરવાયો. હાલેલુયા.
એ માટે બતાવવામાં આવ્યું છે કે સત્યનો આત્મા એના પર આવ્યો છે અને આપણને તે જ આત્મા આપ્યો છે કે સત્યમાં જ આપણને પરમેશ્વરના આત્મા હંમેશા ચલાવે. આજે આપણને આત્મા એના માટે આપ્યો છે કે તે આપણો શિક્ષક છે. સેવકના શિક્ષણ હેઠળ માત્ર 12 વાગ્યા સુધી એક દિવસ રવિવારે આવતા હોય તો, પરંતુ બાકીનો ટાઈમ રાત દિવસ પવિત્ર આત્મા શિક્ષક બનીને તેના અંડરમાં રહો, કે જેથી કરીને અમે વાંકા ચૂકા નહીં ચાલીએ. હા, યશાયાની અંદર 30 અધ્યાય ને 21 કલમમાં લખવામાં આવ્યું છે કે ખરેખર ડાબી ને જમણી ગમ ન વળો, તમારી પાછળથી એક અવાજ આવી રહેલો છે કે માર્ગ આ છે, આમાં ચાલો. એ પવિત્ર આત્માનો અવાજ છે. તાળી પાડવી જોઈએ ને? ઠંડી તો છે પણ કરું શું? પવિત્ર આત્માનું સાંભળતા થઈ જાય, કેમ કે જીવનનો આત્મા છે, સત્યનો આત્મા છે, પ્રબોધકનો આત્મા છે, અને પરમેશ્વરનો આત્મા એ તો સામર્થ્ય આત્મા છે. અને જોઈ શકે છે કે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયો ત્યાર પછી પ્રેરિતોના કૃત્ય 10:38 કહે છે કે દેવે તેને પવિત્ર આત્મા તથા સામર્થ્યથી અભિષેક કર્યો. શું કર્યો? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ઈશુનો જન્મ થયો, ઈશુની વૃદ્ધિ થઈ, ઈશુ જ્ઞાનમાં ને કદમાં વધ્યો, ઈશુ આધીનતામાં ને સંગતમાં ચાલવા લાગ્યો, ઈશુ પર્વમાં ગયો, સમય આવ્યો બપ્તિસ્મા લીધું, હાથે સમય આવ્યો પવિત્ર આત્મા પામ્યો, સમય આવ્યો ભરપૂર થયો, સમય આવ્યો ત્યારે જ્ઞાનમાં ને કદમાં વધેલું જે બાળપણની હકીકત એ પુખ્ત આત્મિકતામાં એ પવિત્ર આત્મા સામર્થ્યથી અભિષેક થયો. બોલો, અભિષેક થયો. અને જ્યારે ઈશુએ સેવા શરૂ કરી તો એ સેવકાઈ એટલી મહાન હતી. હાલેલુયા. અને માથીની સુવાર્તા 4 અને 23, 24, 25 વાંચો તો ત્યાં એ સેવા અદ્ભુત સેવા જોવા મળે છે. ડોક્ટરી સેવા, વૈદ્યકીય સેવા, સાજાપણાની સેવા, શૈક્ષણિક સેવા. હાલેલુયા. વિશેષ સેવા હતી. અને એ સેવા તમે વાંચો. હા, દેવનો દીકરો દેવ પાસેથી શીખેલો. હાલેલુયા. દેવનો દીકરો દેવ પાસેથી શીખેલો અદ્ભુત સેવા. હવે જોઈ શકો છો 5મો અધ્યાય પહેલી કલમ લુક 5:1. जब भीड़ परमेश्वर का वचन सुनने के लिए उस पर गिरी पड़ती थी और वह गन्नेसरत की झील के किनारे पर आ खड़ा था. बस 12મો અધ્યાય પહેલી કલમ. કેટલા લોકો આવ્યા? અરે બોલો જોરમાં. કેટલાને ખબર છે આ પવિત્ર આત્માની ભરપૂરતા જાગૃતિ લાવી રહેલી છે? જોરદાર તાળી પાડી. એક વ્યક્તિ આત્માથી ભરાઈને હજારોને ભીડની જાગૃતિ લાવી નાખતો હોય. હાલેલુયા. આજે પવિત્ર આત્મા પામેલા દીકરા દીકરો, આપણને મારે તમારે વિચાર કરવા જેવું છે કે પવિત્ર આત્મા કયા વર્ષે મને મળ્યો, અને ત્યાર પછી હું ભરપૂરતાની બાબતની કેટલી કિંમત સમજુ છું. ભરપૂરતા એટલે શું? એનું મહત્વ શું? હા, શું મારે માત્ર થોડો શબ્દ અન્ય ભાષા બોલી તાળી પાડી ઈસુ મસીહ કે જે બોલીને જતું રહેવાનું? નાય વાલાઓ, ભરપૂર થયા પછી આપણને તે પેલો તિમોથી 1:12 કહે છે તેણે મને વિશ્વાસુ ગણીને તેની સેવામાં દાખલ કર્યો છે. આપણે સેવા કરી બતાવવાના છે જીવતા દેવના દીકરા દીકરી તરીકે. જોરદાર તાળી. દેવના દીકરા દીકરી તરીકે. હવે અહીંયા એ સેવામાં દેવના દીકરા દીકરી તરીકે ઓળખ થતી હતી. આમેન. લોકો એને ઓળખતા હતા કે એનું પવન બી માને છે, એનું દુષ્ટ આત્મા બી માને છે. આ કેવી રીતે આ બધું એનામાં? એ તો યુસુફનો દીકરો તો. અરે ભાઈ, હવે ઓળખાણ કરાવી રહેલો છે. એ યુસુફનો દીકરો મરિયમનો દીકરો નથી, આ જીવતા દેવનો દીકરો છે. અરે તાળી પાડવી જોઈએ. અને એ જ બાબત ઈશુના નામમાં તમારા ને મારા દ્વારા જે સેવા પ્રભુ લેવાને બહાર લાવવા માંગે છે, શબ્દો પર મારા જાતને પ્રભુ આગળ સોંપવા જઈ રહેલો છું. પ્રભુ, મારી થોડીક આ બાબતમાં ખામી છે. પ્રભુ, મારી આ બાબતમાં નબળાઈતા છે. પ્રભુ, મારી, બીજાની નહીં. આજુબાજુ ન જો, આગળ પાછળ કોણ છે તેને ન જો, ખુદને જુઓ. પાઉલ પત્ર લખતા કહે છે પોતપોતાની પરીક્ષા કરીને પ્રભુની આરાધના કરનારા બની જાઓ. પોતપોતાની પરીક્ષા કરીને જ્યાં જ્યાં ખામી ખૂબી લાગે ત્યાં કબૂલ કરીને માફી માંગનારા બની જાઓ. દેવળમાં આવીને ખરેખર જે બાબતની માફી માંગી તો તે બાબત પછી ઘરે જઈને પાછી કરવાની નથી. જે બાબતની આપણે માફી માંગી દેવળમાં જઈને, તે બાબત પાછી આપણે ઘરે જઈને કરવાની નથી. તે બાબત નહીં એટલે નહીં. પાઉલ એમ કહેતો તો શરીરના કામોને મારી નાખો. પાઉલ એમ કહેતો તો અન્ય જાતિના લોકોમાં તમે નમૂના બનો, તમારી સાક્ષીઓ સારી રાખો. હવે તમને બહુ દેવે શીખવ્યું છે, જોરદાર શીખવ્યું છે. ગ્લોરી ટુ ગોડ. કેટલાની ઈચ્છા છે કે પ્રભુ મને આજે રાત્રિ માફ કર, તમારો એક હાથ ઊંચો રાખો. આગળ કોણ પાછળ કોણ તેને નહીં જોવાનું. આજે
કઈ કઈ બાબતમાં પ્રભુની પાસે તમે આજે રાત્રિ મદદ લેવા માંગો છો? કઈ કઈ બાબતમાં પ્રભુ મને સુધારો, મારા જીવનમાં યોગ્યતા લાવવાનો છું? મારા વ્યક્તિગત જીવન વિશે રજૂ કરું છું પ્રભુજી. મારા મનના વિચારો સારા નથી પ્રભુ, મારી દ્રષ્ટિ સારી નથી પ્રભુ, મારું વર્તન સારું નથી પ્રભુ. હે, હું એક ધણી તરીકે મારી પત્નીને એટલો ત્રાસ આપદા પાડી રહેલો છું પ્રભુ. તકલીફ મેં આપી છે પ્રભુ. હું એક સાસુ છું, પરંતુ મારી 2 યા 3 વહુ છે, તેમની સાથે મારો સ્વભાવ સારો નથી પ્રભુ. અમુક વહુને હું આદર કરું છું ને અમુક વહુને હું હાથ ધિકારું છું પ્રભુ. એ સારું નથી પ્રભુ, એ સારું નથી પ્રભુ. હું એક સારા કુટુંબની જુવાન દીકરી છું પ્રભુ, પરંતુ મારા જીવનના માર્ગ કોઈક અલગ થઈ ચૂક્યા છે પ્રભુ. મને માફ કર પ્રભુ. એક પણ વ્યક્તિ કોઈને જોતા નહીં. આજે રાત્રિ જ્યાં બેઠેલા છે, દેવનો આત્મા તમારા આત્મા સાથે વાત કરે. આજે રાત્રિ એટલો મોટો ખર્ચ કર્યો છે તો સેંકડો લોકો બચી જાય એના માટે આ મંડળીએ ખર્ચ કરેલો છે. મહિલા મંડળે ખર્ચ કરેલો છે, જુવાનોએ ખર્ચ કરેલો છે, પરિવારોએ ખર્ચ કરેલો છે કે આજે રાત્રિ આ મેદાનમાં આપણો બચાવ થાય. આજે રાત્રિ મારા બાળકોનો બચાવ થાય. આજે રાત્રિ મારા ઘરનાનો બચાવ થાય. આજે રાત્રિ અહીંથી એવા સુધરીને જાય કે સ્થાનિક મંડળીમાં જાગૃતિ લાવનારા લોકો બને. બંને હાથોને ઉઠાવીએ અને જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માનામાં તાળી પાડીએ કે આજે રાત્રિ આ મેદાનમાં ઓ પરમેશ્વરનું પવિત્ર વચન આપણા જીવનમાં ફળવંત થાય. સેવામાં ખરેખર ઉગી નીકળે, પરિવારમાં ઉગી નીકળે, જીવનોમાં રિકવરી આવે, આત્મિક રીતે રિકવરી આવે, દાંપત્ય જીવનમાં રિકવરી આવે, સેવિકાઈના ક્ષેત્રમાં રિકવરી આવે, ભક્તિમાં રિકવરી આવે, આરાધનામાં રિકવરી આવે. આજે રાત્રિ પરમેશ્વર એકને સ્પર્શ કરે, એકને બદલે, એકના જીવનોમાં એક સારા નિર્ણયની સાથે આ મેદાન છોડે. રબા આંખોને બંધ રાખો. આંખોને બંધ રાખો. કેટલીક બહેનોને હું રડતા જોઈ રહેલો છું, રડતા. અને એ બહેનો ઘરની અંદરના ત્રાસના લીધે રડી રહેલી છે. એ બહેનો હાથ ઊંચા કરે કે હું ઘરમાં એક તકલીફ છે, મને કોને કહું? દુઃખ નથી, બીમારી નથી, પીડા નથી, પણ આત્મિક વેદનાના લીધે રડી રહી છું હું. એક વ્યક્તિ પણ, જેટલી બહેનોના હાથ છે એટલા ઉભા થઈ જાઓ બહેનો, જલ્દી ઉભા થઈ જાઓ બહેનો. આજ રાત્રિ એક અદ્ભુત છુટકારા કરવા જઈ રહેલો છે પરમેશ્વર. આગળ યા પાછળ બેઠેલા મારા ભાઈઓ, પરમેશ્વર તમારા દાંપત્ય જીવનને સુખી કરવા માંગે છે. તમારા દાંપત્ય જીવનમાં પવિત્રતા લાવવા માંગે છે. દાંપત્ય જીવનમાં દર્શની બનાવવા માંગે છે. જો આપ આપના પત્ની સાથે ખરેખર કુવ્યવહાર કરતા હો, યા તમારા ત્રાસ તકલીફના લીધે તમારી પત્ની તમને ઘણી વખત રડીને સમજાવતી હોય, તો તમારે એક હાથ ઊંચો રાખો કે તેમના માટે હું એક પ્રાર્થના કરવા જઈ રહ્યો છું. ચિંતા નહીં કરા, શરમ નહીં રાખતા, શરમ નહીં રાખતા, શરમ નહીં રાખતા, શરમ નહીં રાખતા. આજ રાત્રિ જે બાબત આંસુ પાડતા આત્મામાં મેં જોઈ છે, તે બાબતનું પ્રૂફ છે સુભાષ સાહેબ આ જગા પર. જેટલા ખુરશી પર સેવકો છે, તમે પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આ કુટુંબોની અંદર રિકવરી આવશે ત્યારે આપણે જે આશા રાખી રહેલા છે, મંડળીમાં જાગૃતિ લાવવામાં આવશે. રબ શબલામાં મામા, ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. જુવાન દીકરીઓ, દીકરાઓ, આજે રાત્રિની અંદર તમને કહેવા માંગુ છું કે તમે કેટલા જુવાન દીકરા આજે રાત્રિ દેવની વાણી સાંભળી રહ્યા છો. દેવ મને ઠોકી રહેલો છે, મારા હૃદયના દરવાજાને ઠોકી રહેલો છે, મારા મનને ઠોકી રહેલો છે. મારી દીકરી, મેં તને પવિત્ર થવા માટે તેડું આપ્યું છે, તમને પવિત્ર રાખવા માંગુ છું, તમારા આચરણો પવિત્ર કરવા માંગુ છું. તો તારી જગા પર ઊભી થઈ જા. હાથ ઊંચા રાખો દીકરીઓ. ખુરશી પર બેઠેલા ભાઈઓ ઊભા થઈ જાઓ. તમારા હાથ ઊંચા છે, ઊભા થઈ જાઓ. હું તમને દોષિત ઠરવા માંગતો નથી, હું તમને પાપી છો એવું કહેવા માંગતો નથી, પણ હું તમારો આભાર માનું છું. હું તમારો આભાર માનું છું. આજ રાત્રિ કેટલીય બહેનો રડી રહી છે. ભાઈઓ, કઠણ મન કરતા નહીં, દિલથી કહું છું, હું તમારો ભાઈ છું.
હું તમને પ્રાર્થનાની મદદ કરવા જઈ રહેલો છું. આજે રાત્રે લોકો જોઈ લેશે એ યુદ્ધમાં નહીં રહો. દેવને આધીન થઈ જાઓ ને શેતાનનો સામનો કરો. દેવને આધીન થઈ જાઓ, શેતાનનો સામનો કરો. તમે એ બાબત પાઉલ ઘડપણની અંદર એમ કહેતો તો, જે કરવા માંગુ છું તે કરતો નથી, નહીં કરવા માંગુ તે હું કર્યા કરેલો છું. જો પ્રભુના આગમનના ચિહ્નો દેખાડેલા છે, છતાં પણ આવી બધી બાબતો થઈ રહેલી છે આપણા ઘરમાં, આવી બધી બાબતો થઈ રહેલી છે આપણા પરિવારમાં, આવી બધી બાબતો થઈ રહેલી છે દેવની મંડળીમાં, આવી બધી બાબતો થઈ રહેલી છે દેવના સમાજમાં, તો ખરેખર મારી બહેનો, ખુરશી પરની બહેનો, તમારા જેટલાના હાથ ઊંચા છે, નીચે બેઠેલી બહેનો જેટલાના હાથ ઊંચા છે, પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. દેવ તમારા જીવનોમાં આત્મિક સાજાપણું લાવવા માંગી રહેલો છે. પહેલા ઊભા થઈ જાઓ. જેટલાના હાથ ઊંચા છે ઊભા થઈ જાઓ. મને કોઈ જોઈ લેશે એવું નહીં. દેવે તમને જોઈ રહેલો છે. દેવ આપણને જોઈ રહેલો છે. દેવ આપણને જોઈ રહેલો છે. મંડળીઓમાં પવિત્ર જીવન જીવવાનું પગલું ભરો. મંડળીઓમાં શુદ્ધ આચરણો રાખવાનું પગલું ભરો. પરિવારને સાક્ષી બહુ સારી લોકો હાથે લોકો વાંચે, પરિવાર વિશે વાતો કરે, આપણા સંતાનો વિશે વાતો કરે, મંડળીની સેવાઓ વિશે વાતો કરે, અને એ દ્વારા દેવને મહિમા મળે. આજે દેવના સેવકો તમારા માટે પ્રાર્થના કરવા જઈ રહેલા છે. આજે દેવના સેવકો તમારા માટે મધ્યસ્થી કરવા જઈ રહેલા છે. હાલેલુયા, ઓ હાલેલુયા. બાકીના બેઠેલા પ્રાર્થના કરો. વચનમાં લખવામાં છે કે દેવના સેવકો તમે રડો ને પોક મૂકો, આંસુ સહિત એમને છોડાવો, આંસુ સહિત એમને બચાવો. ઓ દેવની મધ્યસ્થી કરનારા દેવના સેવકો, તમારી પ્રાર્થનાઓ દ્વારા લોકોને બચાવવામાં આવે. બેઠેલા દીકરા દીકરીઓ, તમારી પ્રાર્થનાઓ દ્વારા બચાવવામાં આવે. વચનમાં લખવામાં છે કે યરૂશાલેમની દીકરીઓ, તમે ઈશુના બલિદાનના માટે નહીં રડો, પણ તમે તમારા માટે, તમારા સંતાનોના માટે રડો. ઓ તમારી કલીસિયા માટે રડો. ઓ જે સેવા હોલવાઈ ગઈ છે, આજે ખરેખર હું ખાલી વ્યક્તિ તરીકે એક મારું પાત્ર ભર્યું નથી, ખાલી પાત્ર રહેલો છું. મારામાં વરદાન ભરી દે પ્રભુ, મને પવિત્ર આત્મા દે પ્રભુ, મને અન્ય ભાષાથી ભરી દે પ્રભુ, મને તારું સામર્થ્ય દે પ્રભુ. મને ભરાઈને તારી સેવા કરવાની છે, મારે ભરાઈને તારી આરાધના કરવાની છે, મારે ભરાઈને તારી સ્તુતિ કરવાની છે. ઓ જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્મામાં તાળી પાડી આદર કરીએ. આથી રાત્રિ આત્માથી ભરેલા પરિવાર, આત્માથી ભરેલા આરાધકો, આત્માથી ભરેલા વાજિંત્ર વગાડનારાઓ, આત્માથી ભરેલી કમિટી બોડી, આત્માથી ભરેલા દેવના સેવકો, આત્માથી ભરેલા જુવાનો, ઈશુના નામમાં રબા શંદલા બલા. હું તમને કહેવા માંગુ છું કે દેવની મંડળી જીવતી થઈ જશે. ઓ ખરેખર અદ્ભુત સેવાઓની અંદર જાગૃતિ લાવનાર, બંધનોને તોડનાર, લોકોને બચાવનાર. ઓ હાલેલુયા, હાલેલુયા. જોરદાર તાળી પાડીને પવિત્ર દેવને ઊંચો કરીએ. આજે રાત્રિ મોટો બચાવ થઈ રહેલો છે. આજે રાત્રિ મોટો બચાવ થઈ રહેલો છે. હાલેલુયા રબા શંદલા બલા. હાલેલુયા, 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 હાલેલુયા. હવે પ્રાર્થના કરીએ.